ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે પેટ્રોલ પંપ. સવારના 4 વાગ્યા છે અને અમે ગાડીમાં ગેસ પુરાવા માટે આવી ગયા છે. તમે વિચારતા હશો ફ્રેન્ડ્સ કે અચાનક જ આ શું છે? તો ફ્રેન્ડ્સ અમે પાવાગઢ નીકળી ગયા છે. અચાનક જ અમે પ્રોગ્રામ બનાવ્યો પાવાગઢ જવા માટે અને તમને હું આગળ કંઈ વાત પણ ના કરી શકી, ડાયરેક્ટ જ મેં વિડીયો ચાલુ કરી દીધો. તો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, અમે અચાનક જ આજે પ્રોગ્રામ બનાવ્યો છે પાવાગઢ જવા માટે. ત્યાં મહાકાળી માનું મંદિર છે અને ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે આ મંદિર. અમદાવાદની અંદર 152 કિલોમીટર દૂર છે પાવાગઢ મંદિર. અને આ મંદિરની ખાસિયત શું છે એ તો તમને ખબર જ હશે ફ્રેન્ડ્સ, કેમ કે અમદાવાદમાં પ્રખ્યાત છે આ મંદિર. ફ્રેન્ડ્સ, અમે 4 વાગ્યાના ઊભા થઈ ગયા હતા, પણ અમને બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો. એટલા માટે અમે બ્રેકફાસ્ટ કર્યા વગર જ ફ્રેશ થઈને નીકળી ગયા હતા ગેસ ભરાવવા માટે. અને પછી અત્યારે બહુ જ ભૂખ લાગી છે, ચા પીધા વગર તો ચાલે જ નહીં ફ્રેન્ડ્સ. એટલા માટે ચલો આપણે થોડો નાસ્તો કરી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે નાસ્તા માટે આવી ગયા છે અને નાસ્તામાં બર્ગર છે, ચા છે, નાસ્તો છે, બધો વડાપાવ છે બધું. તો આપણે બ્રેકફાસ્ટ કરીને પછી આગળ નીકળીશું, કારણ કે સવારે અમને ટાઈમ જ નહોતો મળ્યો ફ્રેન્ડ્સ તૈયાર થવામાં, લંચ ચા ટી બનાવવા માટે. તો પછી અમે રસ્તામાં જ કરી લીધું બ્રેકફાસ્ટ અને હવે આપણે નીકળશું પાવાગઢ જવા માટે. ફ્રેન્ડ્સ, તમે અહીંયા ગુજરાતમાં આવો તો પ્લીઝ તમને રિક્વેસ્ટ છે કે પાવાગઢ મંદિર તમે જરૂર ફરજો. ત્યાં ખૂબ જ મજા આવે છે ફરવાની. અને વચ્ચે રાજાનો મહેલ પણ આવે છે, ફતેહ રાજાનો મહેલ આવી ગયો છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે. તો આપણે પાવાગઢ પહોંચી ગયા છે ફ્રેન્ડ્સ. જય મહાકાળી માં, બધાનું સારું કરજો, બધાની મનોકામના પૂર્ણ કરજો. થોડું પાવાગઢ ચાલુ થઈ ગયું છે જવા માટે. ફ્રેન્ડ્સ, આ જગાને આપણે ચાંપાનેર કહેવાય છે. ચાંપાનેર પહોંચીએ એટલે આપણે જો ગાડીમાં આવ્યા હોય અને ગાડીની સગવડ હોય તો એ ગાડી ઉપર લઈને જઈ શકે છે. અને જેના જોડે ગાડી નથી હોતી કે કંઈ અન્ય વસ્તુ લઈને આવ્યો હોય તો એ લોકો માટે અહીંયા નીચે વ્યવસ્થા કરેલી છે ગાડીની. ઇકો ગાડી છે, વેન છે, થાર છે, જીપ છે, આ બધી વસ્તુ છે જે ઉપર જઈ શકે છે, તમને લઈ જઈ શકે છે. અને એક વ્યક્તિની ટિકિટ છે 30 રૂપિયા. 30 રૂપિયામાં તમને પાવાગઢ પહોંચાડી દેશે, ચાંપાનેરથી છેક પાવાગઢ પર્વત સુધી. તો ફ્રેન્ડ્સ, તમે એનો નજારો જોઈ શકો છો. પર્વત ફ્રેન્ડ્સ, બહુ ખૂબસૂરત નજારો દેખાય છે અહીંયાથી ગાડીની અંદરથી. ફ્રેન્ડ્સ, તો હવે આપણે પાવાગઢ પહોંચવા આવ્યા છે પર્વત પર. તો આપણે ગાડી હવે પાર્કિંગની મૂકી દઈશું ફ્રેન્ડ્સ, અને પછી મંદિરના દર્શન કરવા માટે નીકળી જઈશું ફ્રેન્ડ્સ. તો આપણે ગાડી પાર્કિંગ મૂકી દઈએ ફ્રેન્ડ્સ. તો ગાડી આપણે પાર્કિંગ મૂકી દઈએ છીએ ફ્રેન્ડ્સ, અને હવે આપણે જઈશું માતાજીના દર્શન કરવા માટે. તો અહીંયા આપણે નીચે જ છે હજુ તો. અહીંયા કંઈક આવું દેખાય છે નીચે. અહીંયા બધા લોકો ફ્રૂટ્સ, જ્યુસ ને આ બધી વસ્તુ વેચે છે. તો આપણે પાવાગઢ દર્શન કરવા માટે જઈશું ફ્રેન્ડ્સ. હવે ચલો ફ્રેન્ડ્સ, હવે માતાજીનું નામ લઈને ચડીએ જઈએ છીએ હવે ઉપર. જય મહાકાળીમાં. તો ફ્રેન્ડ્સ, આપણે હવે મંદિરની સીડીઓ ચડવાનું ચાલુ કરી દીધું છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, અમે ચાલીને નથી જવાના, એટલે અમે રોપ વેમાં જવાના છે. રોપ વે એટલે ઉડોન ખટોલા કહેવાય છે, જેની ટિકિટ છે એક વ્યક્તિની 150 રૂપિયા. તો ફ્રેન્ડ્સ, અમે લોકો ચાલીને નથી જવાના, પાવાગઢ ઉપર પર્વત છે ત્યાં, એટલે આમાં અહીંયાથી ઉડાનમાં જશું. ઉડાન ખટોલા કહેવાય છે, જે રોપ વે કહીએ છીએ. ફ્રેન્ડ્સ, અહીંયા ચેકિંગ કરી રહ્યા છે, બધું સામાન ચેક કરીને પછી આપણને અંદર જવા દે છે. તો અમારું ચેકિંગ બધું ખતમ થઈ ગયું છે અને હવે આપણે અંદર જઈશું. અંદર કંઈક મને આવી રીતે ભીડ જોવા મળી છે બધી. મને એવું લાગે છે કે ભીડ આજે બહુ વધારે છે, કારણ કે એવા ટાઈમ પર આવ્યા છે જ્યાં માતાજીના દર્શન કરવા માટે પડમપડી થાય છે. અમે એવા ટાઈમ પર આવેલા છે. અને આપણે ઉડાન ખટોલાની અંદર જઈએ એટલે ફ્રેન્ડ્સ આવી રીતે લાઈન બનાવીને જવું પડે છે. અને તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે.
અમારે અહીંયાથી ઉડન ખટોલા જવા માટે કમસે કમ 1 કલાક થઈ ગયો હતો, પણ વચ્ચે વચ્ચે નાસ્તો અને બધી કેમ્પ લગાવી રાખી હતી તો સારું હતું, નહીંતર બાળક હેરાન થઈ જાય છે. એમાં આઈસ્ક્રીમ છે, પોપકોર્ન છે, જ્યુસ, લેમન બધું જ હતું ફ્રેન્ડ્સ. તો બાળકો ખુશ થઈ ગયા, નહીંતર કેમ્પ ના હોત તો ફ્રેન્ડ્સ બાળકો હેરાન જ થઈ જાય. વચ્ચે વચ્ચે અંદર કેમ્પ આવે છે તો મજા આવી ગઈ બાળકોને પણ. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી ભીડ છે, જોઈ શકો છો. ફ્રેન્ડ્સ અમે રોપ વે સુધી પહોંચી ગયા છે. હવે આપણે રોપ વેમાં બેસીને પછી નીકળશું આગળ અને તમને પછી રોપ વેથી બતાવશું કે નીચેનો નજારો કેવો લાગે છે. અહીંથી તમને દેખાતું જશે ફ્રેન્ડ્સ કે કેવી રીતે ઉડન ખટોલા જઈ રહ્યા છે ઉપરની સાઈડ. તો ફ્રેન્ડ્સ આપણો નંબર હવે આવવાની તૈયારી જ છે ઉડન ખટોલામાં બેસવા માટે. અહીંયાથી આપણે બેસીશું એટલે આપણે છેક ઉપર પાવાગઢ માતાજીના મંદિર સુધી પહોંચાડી દેશે. તો હવે બેસવાની તૈયારી જ છે ફ્રેન્ડ્સ. તો તમે આ જોઈ શકો છો રોપ વે કેવી રીતે આવડ જવડ થઈ રહી છે. આ રોપ વેનું સ્ટેન્ડ છે. અહીંયા લાઈનમાં બધા ઊભા રહેલા છે, નંબર પ્રમાણે બધા જાય છે અંદર. રોપ વેની અંદર બધા નંબર વાઇઝર જઈ રહ્યા છે. આપણો નંબર હવે આવવા જ થયો છે. તો ચાલો હમણાં પછી આપણો નંબર છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. જો અને આ લોકો બેસશે પછી આપણે બેસી જઈશું. રોપ વેનું સ્ટેન્ડ છે અહીંયા. ચલો હવે આપણો નંબર આવવા થયો છે તો જલ્દીથી આપણે અંદર બેસી જઈશું ફ્રેન્ડ્સ. તો ચલો બહાર કોણ જુઓ છો, અંદર ચલો હવે. તો આપણી રોપ વે આવી ગઈ છે ઉડન ખટોલા. તો હવે આપણે અંદર બેસી જઈશું. તો ફ્રેન્ડ્સ આપણે હવે ઉપર જવા માટે તૈયાર છે માતાજીના દર્શન કરવા માટે. તો ચલો ફ્રેન્ડ્સ આપણે હવે પાવાગઢ ઉપરથી દર્શન કરીશું. નીચેનો નજારો જોઈએ ફ્રેન્ડ્સ. ચલો હવે આપણે તો ફ્રેન્ડ્સ આપણી રોપ વે ચાલુ થઈ ગઈ છે અને હવે ઉપરથી આપણે જોઈશું કે નીચેનો નજારો કેવો લાગે છે. તો અમને તો અંદર બેસા તો બહુ જ ડર લાગતી હતી, કારણ કે ઘણા એવા કિસ્સાઓ થઈ ગયેલા છે રોપ વે તૂટવાના. પણ અત્યારે તો નવી સાઈડ સરસ રીતે બનાવી કાઢ્યું છે રોપ વે આવવા જવા માટે. તો ફ્રેન્ડ્સ જુઓ નીચેથી કંઈક આવું દેખાય છે. ડર તો બહુ જ લાગતી હતી ફ્રેન્ડ્સ. ઉપરથી અમે વિડીયો બનાવતા હતા, ડર એ લાગતી હતી કે તૂટી જશે, પડી જઈશું તો, કારણ કે આવું બધું બની ગયું છે પહેલેથી. અત્યારે તો બધી સગવડ સારી કરી દી છે, બધું નવું બનાવ્યું છે, મંદિર પણ નવું બનાવી કાઢ્યું છે. અને ફ્રેન્ડ્સ જેમ જેમ ઉપર અમે જતા હતા એમ ડર લાગતી હતી, પણ અમે માતાજીનું નામ લઈને ઉપર ગયા હતા. મનમાં તો માતાજીના જાપ જપી રહ્યા અમે ઉપર જઈ રહ્યા છે. તો કિસ્મતની વાત છે ફ્રેન્ડ્સ, આ તો ગમે ત્યારે કંઈ પણ થઈ જાય. જેમ ઉપર જતા હતા એમ ડર લાગતી હતી. પણ ફ્રેન્ડ્સ દેખો તમે, અહીંયા નીચેથી કંઈ આવું દેખાય છે. શિવાંગી ત્રિષા પણ વિડીયો બનાવી રહ્યા છે અને અહીંયાથી આવું દેખાય છે. પાવાગઢના પગથિયા દેખાય છે ફ્રેન્ડ્સ. જો લોકો જે ચડીને જાય છે ને ચાલીને, એ આવી રીતે જાય છે આ રસ્તેથી. અને આપણે અહીંયાથી જઈએ છીએ રોપવેથી. એક પાવાગઢ દેખાય છે ફ્રેન્ડ્સ તમને, પર્વત. રિયાન્સ બતાવે છે જો પર્વત તમને.
બાજુ મજા પણ આવતી હતી, એન્જોય પણ કરતા હતા અને એક બાજુ ડર પણ લાગતી હતી, પણ મજા આવતી હતી ફ્રેન્ડ્સ રોપવેમાં. કહેવાય છે કે અહીંયા ગાડી ફતેહ રાજાનું અને મહાકાળી માનું યુદ્ધ થયું હતું અને પછી ચાંપાનેરથી મહાકાળીમાં યુદ્ધ કરીને અહીંયા પાવાગઢ પર્વત પર બિરાજમાન થયા હતા. અને અહીંયા કહેવાય છે કે જે પણ માનતા હોય છે એ પૂરી કરે છે, જે પણ મન્નત માનો છે એ પૂરી થાય છે, સાચા દિલ અને શ્રદ્ધાથી બાધા જે રાખે છે એ પૂરી થાય છે. અને અત્યાર સુધી મેં પણ ગમે તેટલી પણ મન્નત માની છે, બાધા જે રાખી છે, મારી માનતાઓ રાખી છે એ પૂરી થઈ છે. અને હું અહીંયા આવું જ છું દર્શન કરવા માટે. 1-2 વર્ષની અંદર તો મારે અહીંયા આવવું જ પડે છે, કારણ કે હું મન્નત માનું છું. મારી મહાકાળી મા પર મને વિશ્વાસ છે અને મારા કુળદેવી મા પણ છે. તો ફ્રેન્ડ્સ ચલો આગળ નજારો જોઈએ. હવે આપણે ઘણા શ્રદ્ધાળુ લોકો દૂર દૂરથી આવે છે અહીંયા દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ્સ હવે આપણે ઉડન ખટોલામાંથી ઉતરી જઈશું. ફ્રેન્ડ્સ આપણે ઉડન ખટોલામાંથી ઉતરીએ એટલે આપણે થોડું ચાલીને જવું પડે છે મંદિરના દર્શન કરવા માટે. અને અહીંયાથી આ બધી વસ્તુ આપણે ખરીદી કરીશું. તો ફ્રેન્ડ્સ ઉપરથી કંઈક નજારો આવો દેખાય છે, ચાંપાનેર દેખાય છે. આ ચાંપાનેર છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે. તો આપણે ચાલીને થોડું જવું પડે છે ફ્રેન્ડ્સ. તો ચલો અહીંયા થોડી અમે ખરીદી કરી. માતાજીને ચુંદડી લીધી છે, શ્રીફળ, નારિયેળ, પ્રસાદ, આ બધી વસ્તુ અમે લઈને જઈશું હવે મંદિરમાં. તો ફ્રેન્ડ્સ ચલો હવે આપણે દર્શન કરવા માટે તૈયાર છીએ. આ નીચે બધી દુકાનો હોય છે, શોપ છે, બધી પ્રસાદી, ચુંદડી બધી વસ્તુ મળે છે, ફોટાઓ મળે છે, ઘણી બધી આઈટમો મળે છે, મંદિરનો સામાન બધો મળે છે. અને એ ફોટા બહુ સરસ મળે છે ફ્રેન્ડ્સ. તો આપણે મંદિરે પહોંચી ગયા છે ફ્રેન્ડ્સ. તો મંદિરમાં પહોંચતા જ આવી બધી ભીડ જોવા મળી છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. આજે દર્શન કરવા માટે ખાસા લોકો આવ્યા છે. તો મંદિરના દર્શન કરી લઈએ ફ્રેન્ડ્સ આપણે. જય મહાકાળી માં. તો આપણે દર્શન કરીને પછી નીકળશું આ મહાકાળી માના દર્શન કરી. ફ્રેન્ડ્સ જુઓ તમે ઘર બેઠા કેટલા સરસ દર્શન થઈ રહ્યા છે. તો બધા સાથે બોલો જય મહાકાળી માની જય. તો ફ્રેન્ડ્સ જુઓ કેટલા સરસ દર્શન થઈ રહ્યા છે તમને મહાકાળી માના. તો ફ્રેન્ડ્સ અહીંયા અમે થોડા ફોટા પડાવીશું હવે માતાજીમાં. તો અમે બધા ફોટા પડાવ્યા, પોઝ લીધા અમે મહાકાળી માના આવી રીતે. તો હવે આપણે દર્શન કરીને પછી નીકળશું ફ્રેન્ડ્સ થોડી વારમાં. એક બાર આવી રીતે દેખાય છે મંદિર. સરસ મંદિર છે ફ્રેન્ડ્સ. જુઓ તો આપણે દર્શન કરીને પછી ચાલીને નીકળવાનું છે ફ્રેન્ડ્સ. કેમ કે અમે હવે રોપવેમાં નથી જવાના, હવે ચાલીને જઈશું નીચે. તો ફ્રેન્ડ્સ હવે આપણે દર્શન કરી લીધા છે, પ્રસાદી પણ આપી દીધી છે માતાજીને. હવે આગળ નીકળશું આપણે ચાલીને. તો મજા આવી ગઈ ફ્રેન્ડ્સ. આવી રીતે આશીર્વાદ લીધા બધાના. અને મંદિરની બહાર નીચે આવી રીતે બધા બેસે છે. અને અહીંયા જમવાની પણ બહુ સરસ વ્યવસ્થા છે. તો અમે જમીને પછી નીકળશું નીચે. અને ફ્રેન્ડ્સ અમે હવે જમી લીધું છે એટલે અમે હવે નીકળશું નીચે.
થોડી શોપિંગ કરતા જઈશું, થોડી ખરીદી કરીશું, થોડી મોજ મસ્તી કરતા જઈએ ફ્રેન્ડ્સ નીચે. આ બધી શોપ છે, બહુ સરસ છે, બહુ ઘણી સરસ વસ્તુઓ મળે છે ઘર માટે, અને મંદિરની આઈટમો બહુ ઘણી સારી મળે છે. અને કહેવાય છે કે અહીંયા કંઈ પણ આપણે ચુંદડી લગાવીએ અને કંઈ મન્નત માને એ પૂરી થાય છે. એટલે અહીંયા ઘણા લોકો જો ચુંદડી લગાવે છે અને આપણી મન્નત પૂરી કરે છે. શ્રદ્ધા છે, વિશ્વાસ છે, લોકો અહીંયા મન્નતો રાખીને જાય છે. મેં પણ મન્નત રાખી છે અને હું પૂરી થશે તો હું જરૂર દર્શન કરવા આવીશ. અને મને વિશ્વાસ છે, મને ભરોસો છે કે મને મારી માતા પાછી બોલાવશે જોઈએ દર્શન કરવા માટે, કારણ કે મારી બધી મન્નતો પૂરી થાય છે અહીંયા આગળ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે નીચે જવા નીકળીશું. ફ્રેન્ડ્સ, અહીંયા પાવાગઢના પગથિયા 2500 પગથિયા છે, લગભગ 2500, નહીંતર પછી 3000 પગથિયા છે. ચાલીને ઉતરે છે તો ફ્રેન્ડ્સ ખબર જ નથી પડતી, પણ જ્યારે ચડવાનું હોય છે પાવાગઢ ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે, ચડી નથી શકતા. અને ઉતરતા તો વાર જ નથી લાગતી, અડધી કલાકમાં તો આપણે નીચે ઉતરી જઈએ છીએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે નીચે અને હવે ઘરે જવા નીકળી ગયા છે ફ્રેન્ડ. તો આવજો ફ્રેન્ડ્સ, અને તમે પણ અહીંયા અમદાવાદમાં આવો તો જરૂર આવજો અહીંયા ગાડી. અમે ખાલી પાવાગઢ પર્વતના જ દર્શન કર્યા છે, નહીંતર અહીંયા પાવાગઢમાં ઘણી બધા એવા સ્થળ છે જે જોવાલાયક છે, તો જરૂર ફરવા આવજો ફ્રેન્ડ્સ. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં લખજો. જય મહાકાળીમાં. આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવજો ફ્રેન્ડ્સ, ગુડ બાય.